કેમ? અહમ અને મમતાનું બે ઇંચ દોરડું ટૂંકું પડતું હતું. પણ પહેલા પકડવાનું એનું મુખ્ય કારણ એ હતું કે ભગવાને કીધું કે મારી પાછળ પહેલા પરિશ્રમ કરવો પડે છે. મારી પાછળ પહેલા પસીનો પાડો, પરસેવો પાડો, પછી મને પકડવા આવો. તપ ઉલટાવો. જે મારા પાછળ તપ કરે તો હું પકડાવું છું. માએ દોરડું લીધું, બાંધવેરા પણ બે આંગળ ટૂંકું પીડ્યું. અહમ અને મમતાનું. ભગવાને કીધું અભિમાનથી પકડાતો નથી. તો પહેલા તો ભગવાન પકડાવવાનું એનું એક કારણ છે કે માના હાથમાં લાકડી હતી. લાકડી છે એ અભિમાનનું પ્રતીક છે. ભગવાને કીધું કોઈ લાકડી લઈને દોડે તો હું પકડાતો નથી, અભિમાન લઈને દોડે એની હું પકડાતો નથી. માએ લાકડી ફેંકી એટલે પકડાઈ ગયા છે. માએ બાંધી દીધા છે. પ્રભુ છાતી છે ને એની સરસા સરસા ચાલે છે. અને આમ જોવા જાય ને તો દામોદર લીલા કહેવાય. દામો એટલે દોરડું અને દર એટલે પેટ. ઉપરથી દેવતાઓ બધા જોવે છે. હે માં, પૂરી દુનિયાને બંધન જા કે બંધન, પૂરી દુનિયાને બાંધનારો આજ તારા હાથે બંધાયેલો છે. પૂરી દુનિયાના હાથે બંધાય. જે પૂરી દુનિયાને બંધનમાં રાખી શકે એને આજે તે બાંધે. તારી જેવી ભાગ્યશાળી કોણ છે? ભગવાન